ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો ચાલો હવે આપણા ચેપ્ટરમાં આગળ વધીએ અને 25મો પ્રશ્ન શરૂ કરવાનો છે. 25મા પ્રશ્નમાં શું વાત કરે છે સાંભળજો કે ભાઈ ગરમ બિંદુઓ એટલે કે હોટ સ્પોટ કોને કહેવામાં આવે છે. હવે આ હોટ સ્પોટ સાંભળીને તમે એવું ના સમજતા કે ભાઈ મોબાઈલમાં આવે તે હોટ સ્પોટ, એની વાત નથી ભાઈ, જમીનની વાત છે. જમીનની અંદર ગરમ બિંદુઓ રચાય છે, હોટ સ્પોટ્સ રચાય છે, બરાબર છે ને. તો આ હોટસ્પોટ કોને કહેવાય છે તે સમજવાનું છે. ત્યાર પછી આગળ વધીએ તો એમાંથી ભૂતાપીય એટલે કે ભૂસ્તરીય ઉર્જા કેવી રીતે મેળવવામાં આવે છે તે જોવાનું છે. અને ત્યારબાદ કયા દેશોમાં આ માટે પાવર પ્લાન્ટ કાર્યરત છે તે પણ જોવાનું છે. તો ચાલો ઝડપભેર આપણે કાર્યવાહી શરૂ કરીએ. શું કહે છે કે ભાઈ જે ભૂસ્તરીય ફેરફારો છે ને એના કારણે પૃથ્વીની સપાટીથી ઊંડાઈએ આવેલા ગરમ વિસ્તારોમાં ખડકોની પીગળેલી અવસ્થા રચાય છે. શું કહે છે કે ભાઈ ભૂસ્તરીય જમીનના સ્તરોમાં જે ફેરફાર થાય ને એના કારણે અમુક વાર શું થાય છે કે પૃથ્વી સપાટી ઉપર હોય ત્યાંથી તમે નીચે ઉતરો એટલે કે ઊંડાઈએ આવેલા ગરમ વિસ્તારોમાં જે જમીનની અંદર જે ખડકો રહેલા હોય છે ને તો આ પૃથ્વીના પેટાળની ગરમીને કારણે ખડકો પીગળેલી અવસ્થામાં રચાય છે. આખા ખડક પીગળી જાય. હવે આવી પીગળેલી અવસ્થાના ખડક એમ કહે છે કે ઉપર તરફ ધકેલાય છે. વાત સાચી. જો ગરમ થશે ને, કોઈ પણ વસ્તુને ગરમ કરીએ એટલે એના અણુઓ વચ્ચેનું અંતર વધે. આપણે ખ્યાલ છે દૂધને ગરમ કરો એટલે ઉભરો આવે, ઉપર ચડે. એવી રીતે અહીં ખડક પણ શું કહે છે કે પીગળેલી અવસ્થામાં છે ને એટલે જમીનથી ઉપર તરફ ધકેલાય છે. અને ઉપર એક લેવલ પર આવ્યા પછી એવું નહીં કે જો હવે સાંભળજો, હવે આ ખડક જે છે પીગળેલી અવસ્થામાં અગર એમ સમજો કે જમીનને ફાડીને સટ્ટ કરીને સપાટીથી બહાર આવી ગયા તો એને આપણે કહીશું વોલ્કેનો. બરાબર છે ને, એને આપણે શું કહીશું ભાઈ? વોલ્કેનો. ફાટે ને, જ્વાળામુખી ગુજરાતીમાં કહીએ તો. પણ સાંભળજો, એ એકદમ પૃથ્વીની સપાટી પર નહીં આવી જાય અને અમુક લેવલ પર આવીને અટકી જાય અને એ ચોક્કસ વિસ્તારમાં એ ઘેરાઈ જાય તો એને ગરમ બિંદુ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ પણ તમને હું એક ફોટોગ્રાફ દ્વારા સમજાવવાનો છું. બરાબર છે. એટલે તમે જો જરા સમજ ઓછી પડી હોય તો ટેન્શન નહીં લેતા, થોડીક અમે ફોટો જોઈએ છીએ અને એમાં તમને વધારે સારી રીતે સમજ પડશે. ફિલહાલ તો શું યાદ રાખો કે જમીનની અંદર ગરમ જે પેલો લાવારસ ભરેલો છે એના સંપર્કમાં ખડકો આવે તો ખડકો પીગળેલી અવસ્થામાં રચાય. આ પીગળેલી અવસ્થામાં ખડકો જે જગ્યા પર થોડી જગ્યા મળે તો ત્યાંથી જમીન પર ઉપર આવે. જમીનની સપાટી પર નહીં આવશે, સપાટીથી થોડેક નીચે કોઈ વિસ્તારમાં એ લોકો શું છે કે ભાઈ ઘેરાઈ જાય છે. ગરમ ખડકો પીગળેલી અવસ્થામાં કોઈ એક જગ્યામાં આખો ઘેરાવો કરી લે છે. તો એ જગ્યાને જ્યાં ગરમ ખડકો રહી ગયા એ જગ્યાને ગરમ બિંદુ કહેવામાં આવે છે. બરાબર છે. હજુ આગળ વધીએ. જ્યારે ભૂગર્ભીય જળ આવા ગરમ બિંદુના સંપર્કમાં આવે, જમીનની અંદરથી કોઈ ઝરણું વહેતું હોય કે કોઈ કૂવાનું પાણી હોય કે કોઈ ઝરણાનું પાણી હોય, એ આવા હોટ સ્પોટના સંપર્કમાં આવે તો તમે સમજી શકતા હશો કે પાણી ગરમ થશે એટલે બાષ્પમાં રૂપાંતર પામે. તો હવે શું કરો? આ બાષ્પને હવામાં ખોલી જવાની દો, ભાગવાની દો. આ બાષ્પને આંતરી લો, ઘેરી લો. કોઈ પાઇપ દ્વારા એને ટર્બાઇન સુધી લાવો. ટર્બાઇન ચલાવો એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. ટર્બાઇન ચલાવીને વિદ્યુત ઉર્જા કઈ રીતે ઉત્પન્ન થાય એની આપણે ચર્ચા કરેલી જ છે. બરાબર છે ભાઈ. તેનો ઉત્પાદન ખર્ચ પણ કંઈ બહુ વધારે નથી હોતો ભાઈ. આપણે આ એક સસ્તી પ્રક્રિયા છે, એમાં કોઈ બહુ ખર્ચ લાગતો નથી. એમ છતાં પણ શું કહે છે કે પરંતુ આ ઉર્જાના વ્યાપારિક ઉત્પાદન માટેના સ્થળો ખૂબ ઓછા છે. બોલો, ખર્ચો નથી આ વસ્તુમાં. આ પ્રક્રિયાથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે ખર્ચો નથી થતો. એમ છતાં પણ તમે વિચાર કરો કે એના ઉત્પાદન સ્તર પૃથ્વી પર ઓછા છે. હવે એક્ઝેક્ટલી આ હોટસ્પોટ શું છે તમને એક ફોટા દ્વારા સમજવું હોય, બરાબર છે, તો તમને એક હું ફોટોગ્રાફ બતાવું છું. આપણે એમાં વ્યવસ્થિત સમજીએ. ચાલો જુઓ, ફોટોગ્રાફ ક્યાં ગયો શોધી કાઢીએ. આપણે ખોવાઈ ગયો. ચાલો 1 મિનિટ આપણે ફોટો જોઈ લઈએ એટલે તમને ફોટામાં વધારે આઈડિયા આવી જશે. જુઓ, ચાલો જુઓ, દેખાય છે ફોટોગ્રાફ? શું છે આમાં તે જુઓ. ઇંગ્લિશમાં બધું લખેલું છે, બરાબર છે. તો એની પર બહુ ધ્યાન નહીં રાખો. હું જે તમને થોડું ઘણું સમજાવવાની કોશિશ કરું છું એ તમે સમજો. આ જમીનનો પેટાળવાળો પ્રદેશ જુઓ, દેખાય છે? ગરમ કોર લખેલું છે, ત્યાં લાવારસ રહેલો છે, બરાબર છે. તો એની ઉપર આ જે ખડક વિસ્તાર રહેલો છે તો શું થશે કે આ ગરમીને કારણે ખડક વિસ્તાર પીગળવા લાગે. હવે ખડક વિસ્તાર
પીગળશે એટલે પીગળેલી અવસ્થામાં આપણે શું કીધું કે પીગળેલી અવસ્થામાં ઉપર તરફ ચડે. જુઓ દેખાય છે, રાઇઝિંગ પ્લમ ઉપર તરફ ચડી રહ્યું છે. અને પછી થશે શું કે આ ઉપર આવતા આવતા તમે હવે આ ફોટામાં જુઓ, ઉપર આવતા આવતા કોઈ એક જગ્યા પર આ જે ખડકો છે પીગળેલી ગરમ અવસ્થામાં જે છે એ કોઈ એક જગ્યા પર તમે ચેક કરો ઘેરાવો કરી લે છે. જે જગ્યા પર ઘેરાવો કરે છે એ જગ્યાને હોટ સ્પોટ કહેવામાં આવે છે, ગરમ પ્રદેશ. હવે આ વિસ્તારમાં જો આ લોકો કંઈ જમીન ફાડીને બહાર નથી આવી ગયા હે ભાઈ. જમીન ફાડીને બધું બહાર આવી જાય તો સમજી લો કે એને જ્વાળામુખી કહેવાય, વોલ્કેનો કહેવાય. અત્યારે અહીં એવું નથી થતું હે. જમીનની સપાટીથી થોડેક અંતર આવીને અટકી ગયા છે. બરાબર છે. હજુ આગળ વધીએ. હવે શું કહે છે કે આ પ્રદેશ પાસે કોઈ ધારો કે નદી વહેતી હોય કે કોઈ ઝરણું વહેતું હોય, ખ્યાલ આવશે તો આ ગરમ આ જે હોટ સ્પોટના સંપર્કમાં આવશે એટલે આ પાણી ગરમ થઈ જશે. આ પાણી ગરમ થશે એટલે બાષ્પ બનીને ઉડશે. એની બાષ્પને આંતરી લેવાની અને શું કહે છે કે ભાઈ તમારે એ બાષ્પને ટર્બાઇન સુધી લઈ જવાની. ટર્બાઇન ગોળ ગોળ ફરશે એટલે જનરેટર ગોળ ગોળ ફળાવવાનું. એનાથી તમે વિદ્યુત ઉત્પન્ન કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ સમગ્ર જે ઘટના જે થાય છે હોટસ્પોટ રચાવવાની, તો એક કુદરતી ઘટના છે. એમાં આપણે ₹1 ખર્ચો નથી ભાઈ. આપણે ખાલી ખર્ચો શું લાગશે કે અહીંથી બાષ્પને ઘેરીને ટર્બાઇન સુધી લઈ જવાની, એક ટર્બાઇન લાવવું પડે, જનરેટર લાવવું પડે, એટલો ખર્ચો થાય. બેટરીઓ વસાવવી પડે, જે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય એને કોઈ જગ્યા પર સ્ટોર કરવા માટે. બરાબર છે. આ સિવાય આમાં કોઈ ખર્ચો નથી. ઉત્પાદન ખર્ચ સાવ નહીવત છે. એમ છતાં પણ શું કહે છે કે ઉત્પાદન સ્તર પૃથ્વી પર આના બહુ ઓછા છે. તો બોલો વિદ્યાર્થી મિત્રો, આ હોટસ્પોટ ખ્યાલ આવી ગયો તમને? હવે એના ઉત્પાદન સ્થળ ક્યાં ક્યાં છે તે જરા સમજી લઈએ કે કઈ જગ્યા પરથી આ એનર્જીનો ઉપયોગ કરીને આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ તે તમે જરા જોઈ લો. ભાઈ એવી જગ્યામાં આ લોકો કહે છે, સાંભળજો, કે ભૂતાપીય એટલે કે ભૂસ્તરીય ઉર્જા પર આધારિત પાવર પ્લાન્ટ ન્યૂઝીલેન્ડમાં અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં જ કાર્યરત છે. 2 જ જગ્યા પર છે. બોલો, આટલા બધા દેશો છે, 2 જ જગ્યા પર છે, ન્યૂઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. બરાબર છે. ચલો હજુ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ છીએ અને હવે આપણે ટોપિક સમજવાનો છે ન્યુક્લિયર ઉર્જા વિશે. બરાબર છે. આ નામ તમે કદાચ પહેલી વાર તો નહીં સાંભળતા હોય. ન્યુક્લિયર પાવર શું છે, ન્યુક્લિયર બોમ્બ બનાવવામાં આવે છે એ પણ તમને ખ્યાલ હશે. ન્યુક્લિયર બોમ્બ એટલે જબરજસ્ત શક્તિ ધરાવતો બોમ્બ. બરાબર ને? આખા એક બોમ્બ આખા શહેરનો વિનાશ કરવા માટે પૂરતો છે, કાફી છે. ખ્યાલ હશે. બરાબર ને? જબરજસ્ત વિદ્યુત બોલાઈ ગયો. જબરજસ્ત ઉર્જાનો સ્ત્રોત છે. તમે કલ્પી ના શકો એટલી ખતરનાક ઉર્જા ન્યુક્લિયરમાંથી આપણને મળે. ન્યુક્લિયર એટલે સમજો કે ન્યુક્લિયસ એટલે કે પરમાણુનું કેન્દ્ર. પરમાણુ કેટલો સૂક્ષ્મ હોય વિચાર કરો. આટલા સૂક્ષ્મ પરમાણુમાં કેટલી ખતરનાક ઉર્જા રહેલી છે વિચાર તો તમે કરો ખાલી. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનો સમજવાનો આ એકદમ ધ્યાનથી સમજવાનો છેલ્લો પ્રશ્ન છે. આ તમે એકદમ વ્યવસ્થિત સમજી લીધું પછી ચેપ્ટરની અંદર એકદમ ઇઝી વસ્તુ આવે છે. મારે તમને ભણાવવું પણ નહીં પડે એવી વસ્તુ આવે છે. તમે વાંચી દો તોય તમને આવડે. ધારો કે નહીં વાંચો તોય તમને કોમન સેન્સથી આવડી જાય. એ રીતના પછીના સવાલો છે. એટલે સમજવાની રીતે એકદમ અગત્યનો છેલ્લો પ્રશ્ન છે. એટલે આપણે એને વ્યવસ્થિત સમજી લઈએ અને પછી ઝડપથી ચેપ્ટર પૂરું કરવા તરફ પ્રયાણ કરીએ. બરાબર છે. 26મો સવાલ શું આવી રહ્યો છે કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા દ્વારા ન્યુક્લિયર એનું વિખંડન એટલે કે તોડવું, ન્યુક્લિયરનું વિખંડન ક્રિયા દ્વારા ન્યુક્લિયર ઉર્જા કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે છે, એમાંથી ઉર્જા કઈ રીતે મળે છે એ જરા આપણે સમજવાનું છે. બરાબર છે. ચલો સમજવાનું કામ ચાલુ કરીએ. અથવા તો આ ટૂંક નોંધ તમને પરીક્ષામાં આ રીતે પણ પૂછી શકાય કે ભાઈ ન્યુક્લિયર વિખંડન સમજાવો. ચાલો જોઈએ શું કહે છે કે યુરેનિયમ, નામ સાંભળ્યું હશે, પ્લુટોનિયમ અથવા તો થોરિયમ જેવા ભારે પરમાણુના કયા જુઓ, યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ. આના પરમાણુ લેવાના છે કે જે ભારે પરમાણુ કહેવાય. બરાબર છે. આવા ભારે પરમાણુના ન્યુક્લિયસ પર, ન્યુક્લિયસ એટલે કે એના પરમાણુ કેન્દ્ર પર કોના યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ
આનું જે પરમાણુ કેન્દ્ર છે, એનું જે ન્યુક્લિયસ છે, એની ઉપર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવવાનો છે. એટલે એટલું જે પરમાણુ કેન્દ્ર ખરું ને, બરાબર સેન્ટરમાં પરમાણુ કેન્દ્ર આવેલું હોય ને, એની ઉપર ન્યુટ્રોન નામના કણોનો મારો ચલાવવાનો છે. એટલે એક સાથે ઘણા બધા ન્યુટ્રોનનો આ પરમાણુના કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ પર એટેક કરાવવાનો છે. હવે થશે શું, ખાસ સમજો કે પરમાણુ છે, એનું પરમાણુ કેન્દ્ર છે યુરેનિયમ, થોરિયમ કે પ્લુટોનિયમ. હવે આ પરમાણુના કેન્દ્રની અંદર તમે ન્યુટ્રોનના કણોનો મારો ચલાવશો તો અમુક એક લિમિટ, એક હદ સુધી આ પરમાણુ કેન્દ્ર શું કરી શકશે, પોતાનામાં ન્યુટ્રોનના કણોનો સમાવેશ કરી શકશે. પણ સાંભળજો, હવે એ પરમાણુનું કેન્દ્ર એક ટાઈમ એવો આવશે કે વધારે ન્યુટ્રોનના કણોનો સમાવેશ કરી શકે નહીં, કેપેસિટી ખલાસ થઈ ગઈ. એટલે જ્યારે હવે એની લિમિટ આવી જશે ને, તો શું થશે ખબર છે કે આ જે મારું પરમાણુ કેન્દ્ર છે ને, એ અસ્થાયી બની જશે. મતલબ કે સમજો કે ગાંડા જેવું થઈ જશે, ફાટવાની તૈયારીમાં છે. હવે એમ સમજો કે હવે એની અંદર એક પણ ન્યુટ્રોન કણ સમાવી શકે એવું નથી, એકદમ અસ્થાયી બની ગયું છે. તો ત્યારે પછી એ વિખંડન પામશે, ફાટશે, તૂટશે. અને ત્યારે જે ઉર્જા ઉત્પન્ન થાય છે, જબરજસ્ત આખા શહેરો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. હવે વૈજ્ઞાનિક લોકો શું વિચારે છે ખબર છે કે આનો આપણે બ્લાસ્ટ નહીં કરાવીએ, આને આપણે ફૂટવા નહીં દઈએ, આને આપણે ફાટવા નહીં દઈએ. આ જે પ્રક્રિયા છે, ન્યુટ્રોનના કણોનો મારો ચલાવવાની જે પ્રક્રિયા છે ને, એ કોઈ એક ચોક્કસ નિયંત્રણ હેઠળ કરાવવામાં આવે. જો ધારો કે આ પરમાણુનું વિખંડન એક સામતું થઈ ગયું ને, તો એક સામથી એટલી બધી ઉર્જા ઉત્પન્ન થઈ જશે કે આખું શહેર નાશ થઈ જશે, અને એ ઉર્જાનો આપણે કોઈ ઉપયોગ પણ ના કરીશું. તો વૈજ્ઞાનિક લોકો એવું વિચારે કે આપણે છે ને આ પ્રક્રિયા નિયંત્રણ, અંડર કંટ્રોલમાં કરાવીએ. ધીમે ધીમે ન્યુટ્રોનના કણોનો મારો ચલાવીશું, ધીમે ધીમે આ પરમાણુના ન્યુક્લિયસમાંથી ઉર્જા ઉત્પન્ન કરીશું, ધીમે ધીમે એને વાપરીશું. એટલે નિયંત્રણ હેઠળ આ પ્રક્રિયા કરવી બહુ જરૂરી છે. ધારો કે આ પ્રક્રિયામાં નિયંત્રણ કંઈ ગુમાવી દીધું ક્યારે, તો સમજી લો કે જે શહેરમાં આનો પ્લાન્ટ સ્થાપ્યો હશે એ શહેર ખલાસ થઈ જશે. એટલે આમાં કાળજી રાખવી બહુ જબરજસ્ત જરૂરી છે. બરાબર ને? ચાલો ખાસ સાંભળજો, ફરીથી જોઈ લઈએ. શું કહે છે કે યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ જેવા ભારે ન્યુક્લિયસ પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવીને એનું હલકા ન્યુક્લિયસમાં વિભાજન કરવાની ક્રિયાને ન્યુક્લિયર વિખંડન કહેવામાં આવે છે. મોટા અણુને તોડીને નાનો હલકો અણુ બનાવવા અને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એને કહીશું ન્યુક્લિયર ફિશન. આ ક્રિયામાં વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. તમને મેં કીધું, જો બે નિપજ ન્યુક્લિયસના સ્વતંત્ર દળના સરવાળા કરતાં મૂળ ન્યુક્લિયસનું દર વધારે હોય તો જ આવું પોસિબલ થાય છે. શું કહે છે કે જો હવે આપણે કીધું કે વિખંડન થાય એટલે એકમાંથી બે ટુકડા છૂટા પડે. તો જે બે ટુકડા છૂટા પડ્યા એના દળનો સરવાળો કરો, સ્વતંત્ર. જો લખેલું છે, ફરીથી વાંચો છું. જો બે નિપજ ટુકડા થયા ને, બે ટુકડા, એને નિપજ કહેવાય. બે નિપજ ન્યુક્લિયસના સ્વતંત્ર દળનો સરવાળો કરો. પહેલા ટુકડાનું વજન કરો, પછી બીજા ટુકડાનું વજન કરો, સરવાળો કરો. આ સરવાળા કરતાં મારો જે મૂળ ન્યુક્લિયસ હતો, જે ટુકડો થયો નહીં એ પહેલાં જે જોઈન્ટ હતો, મોટો ન્યુક્લિયસ જે હતો, એનું દળ જો વધારે નીકળે તો જ આવું શક્ય બને છે. મતલબ કે સમજો કે મારો મુખ્ય મેઇન ન્યુક્લિયસ હતું, આનું દળ શોધ્યું, ધારો કે 5 મિલીગ્રામ થયું. હવે આના ટુકડા થઈ ગયા. આના ટુકડામાં બંને ટુકડાના વજન 2 મિલીગ્રામ, 2 મિલીગ્રામ, તો 2 ને 2 4 થાય. 4 કરતાં મારા મુખ્ય ન્યુક્લિયસનું વજન 5 મિલીગ્રામ એટલે કે 1 મિલીગ્રામ જેટલું વધારે હતું. આવી દળની જો વધ પડે ને, એટલે ટુકડા થયા તો ઘટ થઈ ગઈ 1 મિલીગ્રામની, તો આ જે ઘટ પડી ને, તો જ આવું થાય ને, આવું દળ તમારું ઘટી જાય ને, તો જ વિપુલ માત્રામાં ઉત્પન્ન થાય છે ઉર્જા. જો આવી ઘટ નહીં પડે તો વિપુલ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થતી નથી. ધ્યાન રાખજો. બરાબર છે? હજુ આગળ વધીએ. આજે 1 મિલીગ્રામની ઘટ પડી ને, તો એ જ 1 મિલીગ્રામ દ્રવ્યનું ઉર્જામાં રૂપાંતર થયું.
અને એક તમે એમ સમજતા કે 1 મિલીગ્રામમાંથી કેટલી ઉર્જા ઉત્પન્ન થવાની ભાઈ, તો આખું આખું શહેર નાશ થઈ જાય એટલી ઉર્જા ઉત્પન્ન થાય. તમે કલ્પના એ ના કરી શકો, બરાબર ને. આગળ વધીએ, ચાલો શું કહે છે સાંભળતા રહેજો. યુરેનિયમના એક પરમાણુના વિખંડન દરમિયાન મળતી ઉર્જા કોલસાના એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન ગણી વધારે છે. 10 મિલિયન ગણી વધારે. ચેક કરો. ક્યાં કોલસો તમે બાળો તો ઉર્જા કેટલી મળે, અને ક્યાં તમે યુરેનિયમના એક પરમાણુનું વિખંડન કરો કેટલી ઉર્જા મળે. 10 મિલિયન ગણી એટલે કંઈ કહેતા થયું, બોલો. હજુ આગળ વધીએ. વિદ્યુત ઉત્પાદન માટે હવે જો આપણે મન થાય કે જો ને આટલી બધી ઉર્જા ઉત્પન્ન થાય તો એમાંથી આપણે વીજળી ઉત્પન્ન કરે તો કેટલું સારું કહેવાય. તો આ કામ કરેલું જ છે આપણે વૈજ્ઞાનિક લોકોએ. શું કહે છે કે વિદ્યુત ઉત્પાદન માટે ડિઝાઇન કરેલા ન્યુક્લિયર રિએક્ટરમાં, ન્યુક્લિયરની સાથે રિએક્શન કરાવવાનું, પ્રક્રિયા કરાવવાની ને, તો ન્યુક્લિયર રિએક્ટર કંઈ બનાવેલું છે. તો એમાં વિખંડન પ્રક્રિયા સાંકર પ્રક્રિયા વડે ન્યુક્લિયર બળતણમાંથી નિયંત્રિત દરે, અંડર કંટ્રોલ, નિયંત્રણ હેઠળ, બરાબર ને, આ પ્રક્રિયા કરવામાં આવે છે અને ઉર્જા મુક્ત કરવામાં આવે છે. મુક્ત થતી આ ઉર્જાનો વરાળ ઉત્પન્ન કરવા, આ ઉર્જા ઉત્પન્ન થાય નથી, પાણી ગરમ કરો એટલે વરાળ બનશે, અને વરાળ ઉત્પન્ન થાય એટલે પછી એનો વિદ્યુત ઉત્પાદનમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર છે. ચાલો, તો આ થયું આપણું ન્યુક્લિયર વિખંડન. એના પછી નીચે જે આપેલું છે ને ફક્ત માહિતી માટે આપેલું છે, બરાબર છે. તો મેં તમને કીધું ને કે આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં ધગલાબંધ ઉર્જા ઉત્પન્ન થાય, તો આ ધગલાબંધ ઉર્જા કેટલી ઉત્પન્ન થાય તો એ શોધવાનું સૂત્ર આલ્બર્ટ આઇન્સ્ટાઈન, નામ વાંચો, જુઓ લખેલું છે, આલ્બર્ટ આઇન્સ્ટાઈને કરી, એને તારવેલું સૂત્ર છે E=Δ mc². વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર તમે વારંવાર ઘણી જગ્યા પર જોયું હશે આઇન્સ્ટાઈનનું. આઇન્સ્ટાઈનની એની જિંદગીમાં કરેલી સૌથી મહત્ત્વની શોધ આલ્બર્ટ આઇન્સ્ટાઈન. ઉત્પન્ન થતી E એટલે ઉર્જા. જ્યારે ન્યુક્લિયર વિખંડન થાય છે ત્યારે કેટલી ઉર્જા ઉત્પન્ન થાય તો છે ડેલ્ટા એમ. ડેલ્ટા એમ મતલબ કે પદાર્થના દળમાં થયેલો ફેરફાર. તમને મેં કીધું ને થોડીક વાર પહેલાં કે 2 ટુકડાના વજન કર્યા તો 2 ને 2 4 થયા. જ્યારે મારો મૂળ ટુકડાનું વજન હતું 5 મિલીગ્રામ, તો 1 મિલીગ્રામની જે ઘટ આવી તો ડેલ્ટા એમ ગુણ્યા c² વડે ગુણી કાઢવાનું જોવું એને. હવે ડેલ્ટા એમ એટલે કે વજન, દળમાં થયેલો ફેરફાર. તો દળમાં થયેલો ફેરફાર તમે કહેશો કે ફક્ત ને ફક્ત 1 મિલીગ્રામ છે. તો 1 મિલીગ્રામને કોની સાથે ગુણવાનું તમે એ ચેક કરો. 1 મિલીગ્રામને આપણે ગુણવાનું છે c² સાથે. અહીં c એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ. આગળનો આંકડો ભલે 1 મિલીગ્રામ છે પણ એના ગુણ્યામાં આપણે c² લેવાનો છે. c એટલે કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ કેટલો હોય કોને ખ્યાલ છે? 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. પ્રકાશ સૌથી ફાસ્ટેસ્ટ છે અર્થની ઉપર. એનો વેગ છે શૂન્ય અવકાશમાં 3 લાખ કિલોમીટર 1 સેકન્ડ માટે. પણ 1 સેકન્ડ તમે આપો પ્રકાશને 3 લાખ કિલોમીટર દૂર પહોંચે. ને પાછો c નથી, c નો સ્ક્વેર છે. સૂત્ર જુઓ તો આ 1 ને ગુણવાનું આવ્યું 3 લાખ કિલોમીટરના વર્ગ સાથે. તો તમે કલ્પના કરો કે આંકડો કેટલો ઊંચો જઈને પહોંચશે. આટલી ઉર્જા ઉત્પન્ન થશે અગર પદાર્થના દળમાં ખાલી 1 મિલીગ્રામ જેટલો પણ ફરક આવે તો. ખ્યાલ આવે છે? તો આઇન્સ્ટાઈને આપણને આ સૂત્ર આપેલું છે. પણ વિદ્યાર્થી મિત્રો, તમને આ એક્ઝામમાં પૂછવાનું નથી, કારણ કે તમને આ ફક્ત માહિતી માટે આપેલું છે. નીચેનું આ જે કોષ્ટક છે તે પણ ફક્ત અને ફક્ત માહિતી માટે છે. એટલે આપણે અત્યારે એને જવા દઈએ છીએ. આપણે લઈએ 27મો સવાલ. ઓકે, ચાલો 27મા સવાલમાં શું છે જરા ફટાફટ સમજવા લાગીએ કે ભાઈ ન્યુક્લિયર ઉર્જા અથવા તો ન્યુક્લિયર પાવર જનરેટરના ભય સ્થાનો જણાવો. ડેન્જર છે ને, હમણાં તો વાત કરી. ભાઈ ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ભય ઉપયોગ થયા બાદ વધેલા ન્યુક્લિયર ઈંધણનો સંગ્રહ ક્યાં કરવો. ભાઈ ને એનો સંગ્રહ કરવો પણ ડેન્જર. કંઈ ફાટી ગયું તો ભાઈ વધારે પ્રક્રિયા થઈ ગયું ને ફાટી ગયું ને મગજમારી. એનો વધેલું જે મારું બળતણ છે એનો સંગ્રહ કરવો બહુ ડેન્જર વાત છે. તથા તેના નિકાલનો છે, એનો નિકાલ કઈ રીતે કરવો એ પણ બહુ ટેન્શનવાળું કામ છે, બરાબર ને. કારણ કે વધેલા ઈંધણમાં રહેલા યુરેનિયમ હાનિકારક વિકિરણનું ઉત્સર્જન કરે છે. સંગ્રહ કરીએ તો એ પણ ઠીક છે, ફાટીને એ પણ ધ્યાનમાં રાખવાનું. પ્લસ
ભાઈ એ તો એમ કહે છે કે એની અંદરથી ભયજનક વિકિરણો પણ નીકળે, તો બધાથી આપણે બચીને રહેવું પડે. બરાબર છે. હજુ આપણે આગળ વધીએ. ચાલો, શું કહે છે કે ભાઈ ન્યુક્લિયર ઈંધણના બાકી વધેલા ભાગનો યોગ્ય રીતે સંગ્રહ અને તેનો નિકાલ જો યોગ્ય રીતે ના કરવામાં આવે તો પર્યાવરણ પ્રદૂષિત થાય. સાચી છે, ભય સ્થાન થયું. આગળ વધીએ. ન્યુક્લિયર રિએક્ટરમાંથી આકસ્મિક વિકિરણો વિખેરાવાનો ભય રહેલો છે. ભાઈ એમાંથી વિકિરણનું ઉત્સર્જન થઈ ગયું તો કંપનીમાં અથવા કંપનીની આસપાસ જેટલા પણ લોકો રહેતા હોય એ બધા બિચારા વિકિરણનો ભોગ બની જાય. બરાબર કે નહીં? હજુ આગળ વધીએ. ન્યુક્લિયર ઉર્જાનો ન્યુક્લિયર શસ્ત્રો રૂપે વિનાશક હેતુ માટે ઉપયોગ થવાનો ભય છે. અને આવા હથિયારો બનાવીએ તો અંતે ને પંતે એક દેશ બીજા દેશ પર દુશ્મની જ કરશે ને ભાઈ. એક દેશ બીજા દેશ પર આવું બોમ્બ નાખી દે શસ્ત્ર રૂપે, કંઈ કેટલાય નિર્દોષ લોકોનો પણ જાન જાય કે નહીં, બોલો. એટલે ભાઈ જબરજસ્ત ભય સ્થાન છે આ ન્યુક્લિયર વાળું કામ અઘરું છે.